प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभ गिरिवरधारी जय गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरावन चारि यमुना तीरावन चारि जय राधा माधव कुंज बिहारी हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा बधाने मारा सादर प्रणाम हरे कृष्णा कृष्ण माता जी दंडवत प्रणाम सादर दंडवत प्रणाम प्रणाम माता जी हरे हरे कृष्ण माता जी कृष्णा બધાનું સ્વાગત છે હરે કૃષ્ણ શ્રી શ્રી રાધા શ્રીમદ ગોવિંદ ભાગવત ધનતેરસ તરફથી હું પૂર્ણિમા ગૌરાંગી દેવીદાસી આપ સૌનું સ્વાગત કરું છું આજના ગુજરાતી ભાગવતમ ક્લાસમાં હરે કૃષ્ણ મંગલાચરણથી શરૂઆત કરીશું ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિतं येन तस्मै श्रीगुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदाम्यहं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नम ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्देशतारिणि जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर
श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण બધાને સાદર હરે પ્રણામ. હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી દંડવત દંડવત પ્રણામ. સાદર પ્રણામ બધાને. હરે કૃષ્ણ. બધાનું સ્વાગત છે. હરે કૃષ્ણ. ભાગવતમના મંગલાચરણ લઈશું. મારી પાછળ પાછળ બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો 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 ભગવતે ભગવતે વાસુદેવાય વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેत्. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયमुदीरये शृण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः. ભગવતાં સ્વકથા શ્રવણ કીર્તન. हृदयन्तस्थो यभत्राणि विदुनोति सुरक्षिताम्. नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया. नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. भगवती लोके भक्तिर्भवति નિત્ય રોજ શ્રીમદ ભાગવતમના શ્લોકોનું વાંચન પઠન પાઠન સ્મરણ કરવાથી આપણને ઉત્તમ શ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે, જે આપણા બધાના જીવનનો એકમાત્ર ધ્યેય છે. અને આપણા જે બધા જ અભદ્રો છે, પાપ કર્મો છે, અનિષ્ટો છે, એ બધા એક જ સેકન્ડની વાર લાગે છે એને બળતા. અને એટલે જ આપણે રોજ ભાગવતમનું સ્મરણ કરવું જોઈએ, વાંચન કરવું જોઈએ, શ્રવણ કરવું જોઈએ. અને આ તો પાછો સેલનો મહિનો ચાલે છે કે જે બી લેશો તો એમાં 1000% ડિસ્કાઉન્ટ રાધા રાણીએ મૂકેલું છે. એટલે આજે જે પણ આ મહિનામાં આપણે જે પણ કરીશું એમાં આપણને 1000% આપણને ફાયદો થશે. એટલે આપણે ગુજરાતીઓ તો ફાયદો લેવામાં લાભ લેવામાં બહુ પહેલા નંબર છે. એટલે આપણે વધારેમાં વધારે લાભ લેવો જોઈએ. હરે કૃષ્ણ. નૈના માતાજી આજના જપા વોરિયર્સના નામ લેશો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. પંચાંગ પ્રણામ. હરે કૃષ્ણ. બધાને પંચાંગ પ્રણામ. આકૃતિ પટેલ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, કોમલ કિરણ ગોર માતાજી, નીલપા ચૌધરી માતાજી, હિરલ પાઠક માતાજી, હિરલ પટેલ માતાજી, કલ્પતર મિતાઈ પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નરેન્દ્ર સર પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, નૈના નડિયાદરા માતાજી, નેહલ પંચાલ માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, શશી ઉદેસી માતાજી, તેજલ ગુપ્તા માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, જગન માતા જયશ્રી માતાજી, ધાર્મી પટેલ માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, મોના અંધારિયા માતાજી, નીતુ જરીવાલા માતાજી, સયન પટેલ પ્રભુજી, જુઈ કારલી માતાજી, મહેશ કપાડિયા પ્રભુજી, શશી ઉદેસી માતાજી, ચેતના પટેલ માતાજી, જાગૃતિ માલવિયા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, નરેન્દ્ર સર પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, રીતાબા જાડેજા માતાજી, સોનલ સોરઠિયા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, લાડવા કૃપાલી માતાજી, ચિગીસા પટેલ માતાજી, અલ્પા ગોર માતાજી, ભાવના વાઘેલા માતાજી,
अमरीश पटेल प्रभुजी, स्वाति करकर माताजी, विशाल आहिर प्रभुजी, परेश शाह प्रभुजी, नैनेश करकर प्रभुजी, कल्याणी गौशाला माताजी, तृप्ति ओझा माताजी। कुल 45 લોકો મંગળા આરતી અથવા જપા સેશનમાં જોડાયેલા હતા। જે લોકોના વિડીયો ઓન હતા એના જ નામ લખેલા છે। કોઈના રહી ગયા હોય તો માફ કરશો। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ માતાજી, આપનો ખૂબ ખૂબ આભાર આપની સેવા બદલ। અને જે લોકોએ જપ યજ્ઞમાં કાં તો મંગલા આરતીમાં ભાગ લીધો છે એમના માટે આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। કેમ કે આ મહિનામાં આપણે જે પણ લઈએ છીએ, નામ લઈએ છીએ, આરતી કરીએ છીએ, એ બધું આપણા એકાઉન્ટમાં પ્લસ થાય છે, અને એ પણ 1000 ગુણ્યા કરીને। જો આપણે આ મહિનામાં વધારે નામ લઈશું, વધારે મંગલા આરતી એટેન્ડ કરીશું, તો એ બધું આપણા એકાઉન્ટમાં પ્લસ જ થવાનું છે, કશું માઇનસ થવાનું નથી। એટલે રાધા રાણીની જો કૃપા જોતી હોય, કેમ કે રાધા રાણીની કૃપા વગર કૃષ્ણ પ્રેમ મળવો શક્ય નથી। એટલે આપણે બધાએ રોજ વધારેમાં વધારે મંગલા આરતી અને વધારેમાં વધારે જપ કરવા જોઈએ। હમણાં તો મોસ્ટલી વેકેશનનો ટાઈમ ચાલી રહ્યો છે, મોસ્ટલી બધા ઘરે હશે, તો આપણે આનો તકનો લાભ ઉઠાવી શકીએ છીએ। હરે કૃષ્ણ। આજનો આપણો શ્લોક છે સ્કંદ 3 અધ્યાય 4 અને શ્લોક નંબર છે 25। પહેલા એકવાર હું ગઈ લઉં છું, પછી આપણે બીજી વાર પછી રિપીટેશન કરીશું। વિદુર ઉવાચ જ્ઞાનમ પરમ સ્વાત્મરઃ પ્રકાશમ યદા યોગેશ્વર ઈશ્વરસ્તે વક્તુમ ભવાનોર્હતિ યત્તિ વિષ્ણોર વૃત્યાહ સ્વભૃત્યાર્થ કૃતશ્ચરંતી। ઈઝી શ્લોક છે અને સ્ક્રીન પર બતાવ્યું છે એ પ્રમાણે ગાશો તો બહુ ઈઝી પડશે, કેમ કે ચોપડીમાં જે છે ને એમાં ર ના રકારો આપેલા છે, એટલે આપણને ખબર ના પડે। મારી પાછળ બોલજો। વિદુર ઉવાચ જ્ઞાનમ પરમ સ્વાત્મરઃ પ્રકાશમ યદા યોગેશ્વર ઈશ્વરસ્તે જ્ઞાનમ પરમ વક્તુમ ભવાનોર્હતિ યત્તિ વિષ્ણોર વૃત્યા સ્વભૃત્યાર્થ કૃતશ્ચરંતી। વિદુર ઉવાચ જ્ઞાનમ પરમ સ્વાત્મરઃ પ્રકાશમ યદા યોગેશ્વર ઈશ્વરસ્તે જ્ઞાનમ પરમ ભગવાનો હતિ યત્તિ વિષ્ણોર વૃત્યા સ્વભૃત્યાર્થ કૃતશ્ચરંતી। વિદુર ઉવાચ જ્ઞાનમ પરમ સ્વાત્મરઃ પ્રકાશમ યદા યોગેશ્વર ઈશ્વરસ્તે જ્ઞાનમ પરમ વક્તુમ ભવાનો હતિ યત્તિ વિષ્ણોર વૃત્યા સ્વભૃત્યાર્થ કૃતશ્ચરંતી। હરે કૃષ્ણ। પહેલા પ્રભુજી પછી માતાજી। હરે કૃષ્ણ। વિદુર ઉવાચ જ્ઞાનમ પરમ સ્વાત્મરઃ પ્રકાશમ
यदा योगेश्वर ईश्वरस्ते ज्ञानं परं स्वात्मरः यदा योगेश्वरैश्वरस्ते वक्तुं भवान्नोर्हति यदि विष्णोर्भृत्याः स्वभृत्यार्थकृतश्चरन्ति चरन्ति। विदुर उवाच विदुरवाच ज्ञानं परं स्वात्मरः प्रकाशं यदा योगेश्वर ईश्वरस्ते ज्ञानं यदा वक्तुं भवान्नोरति यदि विष्णोर्भृत्याः स्वभृत्यार्थकृतश्चरन्ति विदुर उवाच ज्ञानं परं स्वात्मनः प्रकाशं यदा योगेश्वरैश्वरस्ते ज्ञानं परं यदा वक्तुं भवान्नोर्हति यद्विष्णोर्भृत्याः स्वभृत्यार्थकृतश्चरन्ति विदुर उवाच ज्ञानं परं स्वात्मरः प्रकाशं यदा योगेश्वर ईश्वरस्ते यदा वक्तुं भवान्नोर्हति यदि विष्णोर्भृत्याः स्वभृत्यार्थकृतश्चरन्ति विदुर उवाच ज्ञानं परं स्वात्मरः प्रकाशं यदा योगेश्वर ईश्वरस्ते ज्ञानं परं यदा वक्तुं भवान्नोर्हति यदि विष्णोर्भृत्याः स्वभृत्यार्थकृतश्चरन्ति विदुर उवाच ज्ञानं परं स्वात्मर प्रकाशं यदा योगेश्वर ईश्वरस्ते यदा योगेश्वरस्ते
वक्तुं भवानो हरति यादिविष्णोर्भृत्याः स्वभृत्यात् कृतश्चरन्ति वक्तुं वक्तुं भवानो हृदयाद्विष्णो चरन्ति विदुर उवाच विदुर उवाच ज्ञानं परं स्वात्मरः प्रकाशं यदा योगेश्वर ईश्वरस्ते ज्ञानं परं परं प्रकाशं योगेश्वर ईश्वरस्ते वक्तुं भवन्नोरिति यद्विष्णो भूत्वा स्वभूत्यार्थकृतश्चरन्ति वक्तुं विदुर उवाच विदुर उवाच ज्ञानं परं स्वात्मरः प्रकाशं वदाह योगेश्वर ईश्वरस्ते ज्ञानं परं ईश्वरस्ते वक्तुं भवान्नोरति यद्विष्णोर्भूत्या स्वभृतार्थकृतश्चरन्ति विदुर उवाच ज्ञानं परं स्वात्मरः प्रकाशं यदाह योगेश्वर ईश्वरस्ते ज्ञानं परं वक्तुं भवानोर्हति यद्विष्णोर्भृत्या स्वभृत्या कृतश्चरन्ति विदुर उवाच विदुर उवाच ज्ञानं परं स्वात्मरः प्रकाशं यदा योगेश्वर ईश्वरस्ते ज्ञानं परं यदा योगेश्वर ईश्वरस्ते वक्तुं भवान्नो हृति यद्विष्णोर्भृत्या स्वभूत्यात् कृतश्चरन्ति वक्तुं भवान्नो हृति यद्विष्णोर्भृत्या स्वभूत्यात् कृतश्चरन्ति विदुरुवाच विदुर उवाच ज्ञानं परं स्वात्मरः प्रकाशं यदाह योगेश्वरीश्वरस्ते ज्ञानं परं स्वात्मरः प्रकाशं यदा योगेश्वर ईश्वरस्ते वक्तुं भवानो हति यति विष्णोर्भृत्या सभृत्यार्थकृतश्चरन्ति वक्तुं भवानो कृतश्चरन्ति હરે કૃષ્ણ. આપણે આગળ વધીએ. હવે કોઈને બોલાવવું છે હજી?
हरे कृष्ण। हरे कृष्ण माताजी। हाँ माताजी। हाँ बोलो। विदुर उवाच विदुर विदुर उवाच उवाच ज्ञानं परं स्वात्मरः प्रकाशं यदा योगेश्वर ईश्वरस्ते ज्ञानं ज्ञानं परं परं स्वात्मनः स्वात्मनः प्रकाशम् प्रकाशम् यदा यदा योगेश्वर योगेश्वर ईश्वरस्ते ईश्वरस्ते वक्तुं भवन्नो रतियद् विष्णोर्भृत्या स्वभृत्यार्थकृतश्चरन्ति वक्तुं वक्तुं भवानोऽर्हति यदि विष्णो भवन्नो वृत्त्या स्वभृत्यार्थकृतश्चरन्ति। विदुर उवाच विदुर उवाच ज्ञानं परं स्वात्मरः प्रकाशं यदा योगेश्वरीश्वरस्ते ज्ञानं परं ज्ञानं परं स्वात्मनः स्वात्मनः प्रकाशम् प्रकाशम् यदा यदा योगेश्वर योगेश्वर ईश्वरस्ते ईश्वरस्ते वक्तुं भवान्नोर्हति याति विष्णोर्भृत्यः स्वभृत्या कृतश्चरन्ति वक्तुं वक्तुं भवान्नो भवानो हतियाति विष्णो रहस्यविष्णो हृत्या वृत्त्याः स्वभृत्यार्थकृतश्चरन्ति। कृतश्चरन्ति विदुर उवाच विदुर उवाच ज्ञानं परं स्वात्मरः प्रकाशं यदा योगेश्वर ईश्वरस्ते ज्ञानं परं स्वात्मनः प्रकाशम् परस्परप्रकाशम् यदा यदा योगेश्वर ईश्वरस्ते वक्तुं भवानो हर्ति यदि विष्णु बुद्ध्यां सस्मृत्यार्थकृत सरन्ति वक्तुं भवान्नो हति यदि विष्णो वृत्त्या स्वभृत्यार्थकृतश्चरन्ति। चरन्ति विदुर उवाच विदुर उवाच ज्ञानं परं स्वात्मरः प्रकाशं यदा योगेश्वर ईश्वरस्ते ज्ञानं परं स्वात्मरः प्रकाशम् प्रकाशम् यदा यदा योगेश्वर ईश्वरस्ते योगेश्वरईश्वरस्ते वक्तुं भवान्नो हृदि यद्धि विष्णोर्मृत्याः स्वभूत्यार्थकृतश्चरन्ति वक्तुं भवानो भवानो हति याति विष्णो विष्णो वृत्त्या वृत्त्या स्वभृत्यार्थकृतश्चरन्ति। विदुर्वाच विदुर विदुर उवाच उवाच ज्ञानं परं स्वात्मरः प्रकाशं यदा योगेश्वर ईश्वरस्ते ज्ञानं परं परं स्वात्मरः प्रकाशम् प्रकाशम् यदा यदा योगेश्वर ईश्वरस्ते योगेश्वरईश्वरस्ते वक्तुं भवन्नो हति यद्धि विष्णोर्भृत्या स्वभृत्यार्थकृताश्चरन्ति वक्तुं वक्तुं भवानो भवानो हति यद् हतिर्विष्णो विष्णोर्वृत्त्या वृत्त्याः स्वभृत्यार्थकृतश्चरन्ति। सरन्ति હરે કૃષ્ણ. હવે આપણે આગળ વધીએ આપણા શબ્દાર્થ તરફ. 7:30 થઈ ગયા છે એટલે. વિદુરઃ ઉવાચ વિદુરજી બોલ્યા
વિદુર વાચ વિદુરજી બોલ્યા જ્ઞાનમ જ્ઞાન, જ્ઞાનમ જ્ઞાન પરમ દિવ્ય, પરમ દિવ્ય સ્વ આત્મા આત્મા સંબંધી, સ્વ આત્મા આત્મા સંબંધી રહ રહસ્ય, રહસ્ય પ્રકાશમ જ્ઞાન, પ્રકાશમ જ્ઞાન યત જે, યત જે આહ કહ્યું, કહ્યું યોગ ઈશ્વર યોગીઓમાં ઈશ્વર, ઈશ્વર ભગવાન, ભગવાન તે તેમને, તેમને વક્તુમ કહેવાને, વક્તુમ કહેવાને ભવાન આપ, ભગવાન ન મને, મને અર્હતિ યોગ્ય છે, અર્હતિ યોગ્ય છે, યત માટે, યત માટે ઈ ને કારણે, ને કારણે વિષ્ણુ વિષ્ણુ ભગવાનના, વિષ્ણુ ભગવાનના વૃત્યાહા સેવકો, સ્વભૃત્ય અર્થકૃત પોતાના સેવકોના હિત માટે, ચરંતી ફરે છે. અનુવાદ શીલા પ્રભુપાદજી દ્વારા શીલા પ્રભુપાદની જય. વિદુરજીએ કહ્યું, હે ઉદ્ધવજી, વિષ્ણુ ભગવાનના સેવકો અન્ય સેવકોના હિત માટે વિચરણ કરતા હોય છે, માટે ભગવાને સ્વમુખે આપને જે જ્ઞાન આપ્યું છે તે આત્મજ્ઞાનનું આપ કૃપા કરીને વર્ણન કરો તે તદ્દન ઉચિત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પરેશ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ, શ્રી શીલા પ્રભુપાદનો જય હો. ભગવાનના સેવકો વાસ્તવમાં તો સમાજના સેવકો છે. દિવ્ય જ્ઞાનની સમજણ આપવા સિવાય તેમને માનવ સમાજમાં અન્ય કોઈ રસ હોતો નથી. જીવાત્મા અને પરમાત્માના સંબંધનું એ દિવ્ય સંબંધમાં કરવાની પ્રવૃત્તિઓનું અને માનવ જીવનના અંતિમ ધ્યેયનું જ્ઞાન આપવામાં જ તેમને રસ હોય છે. માનવ કલ્યાણના સાચા ધ્યેયને સિદ્ધ કરવામાં મદદ કરી શકે તે જ સાચું જ્ઞાન. ભિન્ન ભિન્ન શાખાઓમાં પરિવર્તિત થઈ પ્રસરતું, શારીરિક આવશ્યકતાઓ સાથે સંબંધ ધરાવતું અને આહાર, નિદ્રા, ભય ને મૈથુનને લગતું જ્ઞાન ક્ષણિક છે. જીવાત્મા કંઈ ભૌતિક શરીર નથી, પણ પરમાત્માનો શાશ્વત અંશ છે. એટલે જ તેના આત્મજ્ઞાનની પુનર્જાગૃતિ આવશ્યક છે. આ જ્ઞાન વિના માનવ જીવન નિરર્થક બની જાય છે. વિષ્ણુ ભગવાનના સેવકોને આ કાર્યની જવાબદારી સોંપવામાં આવી છે અને આથી જ તેઓ માત્ર પૃથ્વી પર જ નહીં, વિશ્વના અન્ય સર્વ લોકમાં પણ વિચરણ કરે છે. આમ ઉદ્ધવજીએ ભગવાન પાસેથી મેળવેલું પ્રત્યક્ષ જ્ઞાન માનવ સમાજમાં વિતરિત થાય એ ઉચિત જ છે. ભગવાનની સેવા ભક્તિમાં ખૂબ આગળ વધેલા વિદુરજી જેવાને તો તે ખાસ મળવું જોઈએ. શુદ્ધ દિવ્ય જ્ઞાન પરંપરા દ્વારા મેળવાય છે. તે ભગવાન પાસેથી ઉદ્ધવજીને, ઉદ્ધવજી પાસેથી વિદુરજીને અને એ રીતે આગળ વધે છે. કહેવાતા વિદ્વાન ભૌતિકતાવાદી પદવીધરો અપૂર્ણ તર્કની પદ્ધતિથી જે જ્ઞાન મેળવે છે તે રીતે આવું ઉત્તમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનું કદી શક્ય નથી. ઉદ્ધવજી પાસેથી વિદુરજીને એ રહસ્યમય જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા હતી, જે પરમાર્થ સ્થિતિ કહેવાય છે અને ભગવાનની દિવ્ય લીલાઓ વડે જેમાં ભગવાનને ઓળખી શકાય છે. વિદુરજી ઉદ્ધવજી કરતા મોટી વયના હોવા છતાં આ દિવ્ય સંબંધમાં તે ઉદ્ધવજીના સેવક બનવા પણ આતુર છે. પરંપરા દ્વારા દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિનું શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પણ સમર્થન કર્યું છે. ભગવાન ચૈતન્ય ઉપદેશ આપે છે કે વ્યક્તિએ ગમે તેની પાસેથી દિવ્ય જ્ઞાન મેળવવું જોઈએ, ભલે પછી તે બ્રાહ્મણ હોય કે શૂદ્ર, ગૃહસ્થ હોય કે સંન્યાસી,
પણ એ શરતે કે તે વ્યક્તિ શ્રી કૃષ્ણના વિજ્ઞાનની સાચા અર્થમાં પરિચિત હોય. જે વ્યક્તિ શ્રી કૃષ્ણના વિજ્ઞાનથી પરિચિત હોય તે વાસ્તવિક રીતે શ્રદ્ધેય આધ્યાત્મિક ગુરુ છે. હરે કૃષ્ણ માતાજી. શિલા પ્રભુપાદની જય હો. હરે કૃષ્ણ પ્રભુજી, આપની સેવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે ભાવાર્થ સમજીએ એના પહેલા પ્રાર્થના કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવી ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી. હરે કૃષ્ણ. બધા વૈષ્ણવની આશીર્વાદ માંગુ છું કે હું જે કંઈ પણ બોલું એ ગુરુ શિષ્ય પરંપરામાં બોલું, ગુરુ સાધુ અને શાસ્ત્રો પ્રમાણે બોલું અને પોતાની આત્મશુદ્ધિ માટે બોલું. હરે કૃષ્ણ. આજનો શ્લોક છે આપણો સ્કંદ 3 અધ્યાય 4 અને 25મો શ્લોક છે. તો પહેલાની જેમ આપણે સ્કંદનું નામ હંમેશા યાદ રાખવાના છે. સ્કંદના નામ પરથી આપણને થોડો આઈડિયા આવી જાય કે આ શું છે. તો સ્કંદનું નામ છે પૂર્વવત સ્થિતિ. પૂર્વવત સ્થિતિ એટલે કે ભગવાન ગયા એના પહેલા શું સ્થિતિ હતી એનું આખું વર્ણન આ અધ્યાયોમાં તમને જોવા મળે છે. એટલે નામ પરથી આપણને અમુક વસ્તુની આઈડિયા આવી જાય કે આમાં શું હશે. અને ચેપ્ટરનું નામ છે શ્રી વિદુર મૈત્રેયજી મિલન. હજી વિદુર અને મૈત્રેયજીનું મિલન થયું નથી. હજી મૈત્રેયજીનું હજી ખાલી ઉદ્ધવજી સાથે મિલન થયું છે અને એ પછી આગળ વિદુરજીનું ઉદ્ધવજી સાથે મિલન થયું છે. હવે એ પછી મૈત્રેયજી પાસે એમને મોકલશે. તો આ શ્લોકમાં છે ને આપણને ખાસ દર્શાવવામાં આવે છે પ્રચારનું મહત્વ. કેમ પ્રચાર કરવો જોઈએ એના માટેનું મહત્વ છે. આ શ્લોકમાં વિદુરજી ઉદ્ધવજી પાસેથી દિવ્ય જ્ઞાન માંગે છે. જે જ્ઞાન ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણએ પાસેથી મેળવ્યું હતું અને તે તેમને કહેવા માટે વિનંતી કરે છે. કારણ કે આપણે જોઈએ છે કે જેવા લોકો સાથે આપણે રહીએ ને એવા આપણને ગુણ મળે છે. ધારો કે જેવા સ્વામી પાસે આપણે રહીશું ને એવા ગુણ આપણને પણ આવશે. ધીરે ધીરે આપણામાં પણ આવી જાય છે. અને તેથી ઉદ્ધવજી પ્રાર્થના કરે છે, વિદુરજી પ્રાર્થના કરે છે કે ઉદ્ધવજીએ જે જ્ઞાન એમના સ્વામી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી મેળવ્યું છે એટલે કે એવા ગુણ એમનામાં પણ આયા હશે અને એ જ જ્ઞાન તમે મને કહો. આપણા ગુજરાતીમાં પણ કહેવત હોય છે ને કે સંગ તેવો રંગ, જેની સાથે રહો તેવો તમને સંગ આવે ને આવે જ છે. અને આ રીતે જે જ્ઞાન મેળવે છે એકબીજા પાસેથી અને થ્રુ આઉટ, એવું નહીં કે આપણે યુટ્યુબના માધ્યમથી કે ગમે ત્યાંથી, પણ આપણે એકબીજા પાસેથી ઓથેન્ટિક જે જ્ઞાન લઈએ છીએ એને આપણે ગુરુ શિષ્ય પરંપરા કહીએ છીએ. આપણે ભગવદ્ ગીતામાં પણ જોયું છે ભગવાન શ્રી કૃષ્ણએ વિવસ્વાને જ્ઞાન આપ્યું, વિવસ્વાને આગળ ઈક્ષ્વાકુને આપ્યું, પછી એમણે મનુને આપ્યું. એટલે કે આ જ્ઞાન એકબીજાને પાસ થતું જાય છે. આને આરોહી પદ્ધતિ કહેવાય, અવરોહી પદ્ધતિ કહેવાય છે. આરોહી નહીં, એટલે કે ઉપરથી જ્ઞાન નીચે આવે એને કહેવાય અવરોહી પદ્ધતિ. બરાબર છે. તો આનું એક ઉદાહરણ છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો, આ સંગ તેવા રંગનો એક ઉદાહરણ છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે મથુરાની જેલમાં જન્મ થયો અને વસુદેવજી એમને લઈને ગોકુળ ગયા, એ મૂકીને આવ્યા, પછી ત્યાંથી એક છોકરી ઉઠાવીને લાવ્યા અને કંસ આવે છે ને એટલે પેલી છોકરીને મારવા જાય છે એમની પુત્રીને. તો એ પુત્રી હવામાં ઉડી જાય છે અને એને કહે છે કે તારો કાળ તો જન્મ લઈ ચુક્યો છે. ત્યારે જે કંસ હોય છે ને તે બહુ દુઃખી હોય છે, પણ એના જે સાથે પેલા અસુરો હોય છે ને એના જેવા જ એ લોકો એને શું કહે છે, તમે ટેન્શન ના લો કે અમે જેટલા બી નવજાત શિશુઓ અહીં આ આખા મથુરામાં એ થયા છે, જન્મ લીધો છે, આપણે એને મારી નાખીશું. તો આ મેન્ટેલિટી છે ને કંસની પણ હતી. જ્યારે દેવકી અને વસુદેવજીના 6 પુત્રો થયા ત્યારે પહેલા શરૂઆત કોણે કરી હતી? કંસે કરી હતી, આ છોકરાઓને, બાળકોને, નાના નવજાત શિશુઓને મારવાની. અને એ જ સેમ મેન્ટેલિટી એના જે પાર્ષદો છે, એના જે સાથે રહેનારા છે એમના પણ આવી હતી. એટલે કે આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે આપણે જેવા સાથે રહીએ ને એવા ગુણ આપણામાં આવે ને 100% આવે જ છે. એટલે કે હંમેશા યાદ રાખવાનું કે સંઘનું ખૂબ જ મહત્વ છે. આપણે કેવા લોકો સાથે સંઘ કરીએ છીએ, આપણે કેવા સાથે ઉઠીએ બેસીએ છીએ, એના ઉપરથી આપણી પ્રકૃતિ નિશ્ચિત થાય છે. અહીં ઉદ્ધવજીના સ્વામી છે ભગવાન શ્રી કૃષ્ણ અને નાનપણથી જ ઉદ્ધવજી ભગવાન સાથે ખૂબ જ એટેચ હતા. એટેચ હતા મીન્સ કે બીજા બધા છોકરાઓ જે હોય છે નાનપણમાં તો એ બધા રમકડાથી રમે, પણ ઉદ્ધવજી નાનપણથી ભગવાનના વિગ્રહની પૂજા કરતા હતા. એ રીતે એ રમતા હતા. નાના નાના છોકરાઓ કેવી રીતે ઘરગથ્થા અને બધા રમે, તો ત્યારે એ બધું નહીં કરીને ભગવાન શ્રી કૃષ્ણના જે વિગ્રહ હોય ને એમની પૂજા અર્ચના કરે, એમને ભોગ ધરાવે, એવી બધી રમતો એ રમતા હતા. એટલે કે અહીં આ બતાવવામાં આવે છે કે ઉદ્ધવજી ભગવાનના ખૂબ મોટા ભક્ત છે એમ કરીને.
અને એટલે જ વિદુરજી એમની પાસે જ્ઞાન સમજવા માંગે છે. જેવી રીતે આપણે છે ને આપણે ખબર છે હમણાંના લોકો કહે છે કે ડ્રાય ફ્રૂટ કે એવી કશી વસ્તુ હોય ને તો એમને નહીં ખાવાની, તમને પચવામાં હેલ્પ ના થાય. પણ એ જ વસ્તુને જો આપણે રાત્રે પલાળી દઈએ, ધારો કે કિશમિશ છે તો આપણે રાતે એમાં પાણી નાખીને મૂકી દઈએ તો શું થાય, સવારે ફૂલી જાય છે. બસ આ જ છે કે જેવા સાથે તમે રહો છો એ આ પાણીની જેમ કામ કરે છે અને આપણે કિસમિસ જેવું કામ કરીએ છીએ. એટલે કે આપણે જેની સાથે રહીએ તેના ગુણ આપણામાં આવે ને આવે. જેવી રીતે સવારે પેલી કિશમિશમાં પાણી જતું રહે છે અને કેવી ફૂલી જાય છે, એવી રીતે આપણામાં પણ એવો જ ગુણ આવી જાય છે. અને એમાં એક બીજું જ્ઞાન છે, બીજો પોઈન્ટ છે કે જે જ્ઞાન ભગવાનના સેવકોને ભગવાન પાસેથી મળે છે ને તે જ જ્ઞાન એના સેવકને પણ મળે છે. એટલે કે આગળ પાસ થાય છે આ જ જ્ઞાન, એવું વિદુરજી કહેવા માંગે છે અહીં. તો આપણે આને ગુરુ શિષ્ય પરંપરા કહીએ છીએ. અને બીજી શરત છે કે ગુરુ શિષ્ય પરંપરાથી મેળવેલું જ્ઞાનમાં આપણે કંઈક એડ પણ કરી શકતા નથી અને કંઈક માઇનસ પણ કરી શકતા નથી. એ જે છે એઝ ઇટ ઇઝ આપણે આગળ ફોરવર્ડ કરવાનું હોય છે. આપણે એમાં કશું પોતાનું નાખવાનું હોતું નથી. બરાબર છે. જેમ કે આપણે જુઓ, આપણે ગુરુનું મહત્વ સમજીએ ને તો ગુરુનું મહત્વ તો બહુ જ છે, પણ એક સાદા ઉદાહરણથી સમજીએ કે આપણે કોઈ પણ વસ્તુ દૂરની છે આકાશમાં, તારા છે કે નક્ષત્રો છે, એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. પણ ગુરુ શું કરે છે ખબર છે? ટેલિસ્કોપનું કામ કરે આપણા માટે. એ ટેલિસ્કોપથી આપણે કેવું દૂરની વસ્તુ નજીક જોઈએ છે, મોટી જોઈ શકીએ છીએ. એવી રીતે ગુરુ આપણને આ જે ભગવાનના જે ગ્રહ છે, ભગવાનનું વૈકુંઠ છે, કેવું હશે કેવું નથી, એ બધું આપણને ગુરુના માધ્યમથી એક ટેલિસ્કોપની જેમ મોટું દેખાય છે અને સ્પષ્ટ દેખાય છે. ગમે ત્યારે વસ્તુ કોઈ સ્પષ્ટ દેખાય ને ત્યારે જ આપણે એની પાસે જવાની કોશિશ કરીએ. અસ્પષ્ટ હોય તો આપણને ખબર ના પડે તો આપણે ના જઈએ. તો આ ગુરુનું મહત્વ છે કે આપણે એમના એ બનવાનું છે, દાસ બનવાનું છે. અને ગુરુ કોણ છે? તો એ ભગવાનના દાસ છે. એટલે આપણે દાસની પેલી જે પ્રણાલી છે એમાં આગળ આવવાનું છે. અને આ એકદમ જલ્દી સરળ રીત છે, કેમ કે આપણે ડાયરેક્ટ કોઈના અસિસ્ટ કરીએ તો ના થાય, પણ એક અસિસ્ટન્ટને અસિસ્ટ કરીએ તો જલ્દી થઈ જાય. કેમ કે આપણને 10 વસ્તુ શીખવાડે. ધારો કે જો આપણે ભગવાનની સેવા કરતા હોય અને આપણે ભોગ લગાવતા હોય ને બધું કરતા હોય, પણ આપણે ભોગને તો ચાખતા નથી, ત્યારે જો આપણે મીઠું ઓછું થઈ જાય, કાં તો ભગવાનના ડીટીસને જે ડ્રેસિંગ કરતા હોય ત્યારે પેલી પીન આપણે મારીએ એમાં, તો ક્યારેક પીન ભગવાનને વાગી જાય ત્યારે આપણને શું ભગવાન કમ્પ્લેન કરે છે કે આમાં મીઠું વધારે છે ભાઈ, કાં તો આમાં મીઠું ઓછું છે, કાં તો આજે મને પીન વાગી ગઈ? ભગવાન કમ્પ્લેન નથી કરતા. પણ આ જ વસ્તુ જો આપણે કોઈ ભગવાનના સેવક છે, ભગવાનના જે શુદ્ધ ભક્ત છે, એમની આપણે સેવા કરીએ તો આપણને એ વસ્તુનું ક્લિયરેશન મળે છે કે ક્યાં આપણી ભૂલ છે અને એ આપણને આપણી ભૂલ સુધારે છે. ધારો કે જો આપણે મીઠું ખાવામાં ઓછું હોય તો ભગવાનના જે ભક્ત છે એ આપણને કહેશે, ઠપકો આપશે કે ભાઈ બીજી વાર ધ્યાન રાખજો. અને ક્યારેક એવું બી હોય છે કે 2 કડક શબ્દોમાં પણ કે, પણ એ બોલવાનો અર્થ એમનો એવો નથી હોતો કે તમને એવું કે તમે મારાથી દૂર જતા રહો. પણ એ તમને ઠપકો એટલે આપે છે કે જો મારી સેવામાં તો ભૂલ થઈ ચાલે, પણ ઠાકોરજીની સેવામાં સહેજે ભૂલ થવી જોઈએ નહીં, એટલે એ તમને સુધારે છે અને તમને ઠપકો આપે છે. તો ભગવાન જે ભગવાનના ભક્તો છે ને, ભગવાન પોતાના ભક્તોને ભૂલ કહેતા નથી કે આ તમારી ભૂલ છે. એટલે કદાચ ભગવાનના જે શુદ્ધ ભક્તો છે કોઈક વાર એમનું પતન થઈ શકે છે, -1% છે, પણ થઈ શકે છે. પણ જે ભગવાનના ભક્તો છે, એમના જે સેવકો છે, એટલે એમના દાસ છે, એમના ભક્તો છે, એનામાં કોઈ દિવસ ભૂલ થવાની ચાન્સીસ નહીં. કેમ કે એના ઉપર ઓથોરિટી બેઠેલી છે કહેવા માટે. બાકી જો કોઈ કહેવા વાળું ના હોય તો આપણે આપણું મન માન્યું કરવાનું છે. આજ સુધી આપણે જયારે ઇસ્કોનમાં આયા નતા ત્યારે આપણે શું કરતા હતા? ગમે તે બનાવીએ એટલે સીધું આપણા જ પેટમાં જાય, મેં પહેલા ખાવું એમ હતું. અને હવે ગમે તે વસ્તુ બનાવીએ છીએ તો ભગવાનને પહેલા ધરાઈએ છીએ, કેમ કે એમના જે ભગવાનના જે શુદ્ધ ભક્તો છે ને એમને આપણને કીધું છે કે આવી રીતે જે ડાયરેક્ટ આપણે ખાઈએ છીએ એ પાપ ખાઈએ છીએ, પણ જો તમે ભગવાનને ધરાઈને ખાશો તો એ ભોગનો પ્રસાદ બની જશે અને એ તમને ભોગ વૃત્તિમાં નહીં આગળ વધે, એ તમને ભગવાનને આધ્યાત્મિક વર્લ્ડમાં આગળ વધવા માટે એ થશે. એટલે ભગવાનના ભક્તના ભક્ત બનવું બહુ જ સારું છે. દાસાનું દાસ બનવાનું છે આપણે. બસ આપણે એટલું જ પ્રયત્ન કરવાનો છે, આપણે કોઈ શુદ્ધ ભક્તના એમને એક દાસ બની જઈએ. જેવી રીતે ચૈતન્ય ચરિતામૃતમાં પણ એક દાખલો આવે છે. ચૈતન્ય મહાપ્રભુ સાથે એક સેવક ગયેલા હતા, કાલા કૃષ્ણદાસ કરીને. તો એ જયારે જાય છે ને જંગલોમાં, ત્યારે પેલી ભીલ જાતિની સ્ત્રીઓ એમને આકર્ષીને એમની સાથે લઈ જાય છે. તો જયારે ચૈતન્ય મહાપ્રભુને ખબર પડે છે તો એ તો સીધા ત્યાં જતા રહે છે. અને પેલા લોકો જે ભીલ જાતિના લોકો હોય છે એ શસ્ત્રો લઈને ભગવાન પાસે મારવા આવે છે.
પણ ભગવાન પોતે ભગવાન હોવાથી એમના શસ્ત્રો છે ને બધા પડી જાય છે. અને ત્યારે એ ચૈતન્ય મહાપ્રભુ પેલા કાલા કૃષ્ણદાસને ચોટી પકડીને લઈ આવે છે. પણ એ કોના ભક્ત હોય છે, કોના સેવક હોય છે? નિત્યાનંદ પ્રભુના સેવક હોય છે. એટલે ડાયરેક્ટ ચૈતન્ય મહાપ્રભુ એને કાઢી નથી મૂકતા. જયારે આપણે જોઈએ છે કે છોટા હરિદાસ એમના શિષ્ય હોય છે, તો છોટા હરિદાસને ચૈતન્ય મહાપ્રભુ તરત કાઢી મૂકે છે. કેમ કે એમણે ખાલી કોઈ એક મહિલા પાસેથી જે દાન લેતા વખતે બસ ખાલી 1 મિનિટ માટે એમના મનમાં કંઈક વિકાર આવ્યો હતો. એટલે કેમ કે એ એમના ભક્ત હતા, એટલે એમને ડાયરેક્ટ કીધું કે હવે મેં આનો 100 જન્મ સુધી આનું મોઢું નહીં જોઉં. પણ કાલા કૃષ્ણદાસ નિત્યાનંદ પ્રભુના સેવક હતા, એમના શિષ્ય હતા, એટલે એમણે ખાલી શું કીધું, આ મને હમણાં અહીં ના જોઈએ. ત્યારે નિત્યાનંદ પ્રભુએ કીધું કે હા તમારી સામે નહીં આવે. પણ એ પછી એમને ત્યાં એમના મમ્મીના ત્યાં સચીન માતાને ત્યાં મૂકી દે છે એમની સેવા કરવા માટે. એટલે કે આ જ છે બસ, આપણે સેવકના સેવક બનીએ ને ત્યારે ભગવાન પણ આપણા માટે આપણને ડાયરેક્ટ કાઢી નથી શકતા. એટલે આપણે આ જ કરવાનું છે, દાસાનું દાસ બનવાનું છે. અને આપણે અહીં જોઈએ છે કે વૈદુરજી કહેવા માંગે છે કે જેવી રીતે ભગવાને તમને કૃપા કરીને આ જ્ઞાન આપ્યું, તો તમારે એમના ભક્ત હોવાના લીધે આ જ્ઞાનને આગળ આપવું જોઈએ. જેવી રીતે ભગવાન કૃપાળુ છે ને, એવી રીતે તમારે પણ કૃપાળુ બનવું જોઈએ. અને જેવી રીતે ભગવાને કૃપા કરીને તમને જ્ઞાન આપ્યું, એવી રીતે તમે પણ મને જ્ઞાન આપો. જે રીતે એ જ્ઞાન લેવાથી તમને પરમાનંદની અનુભવતી થઈ, ભગવાનના વિરહ સહન કરવાની એ થઈ, તાકાત આવી, એવી રીતે મને પણ આ જ્ઞાન તમે આપો, જેથી કરીને મને પરમ આનંદની અનુભૂતિ થાય. તો એક વૈષ્ણવોનો આ એક ધર્મ છે કે બીજા વૈષ્ણવોને મનથી, કર્મથી, વાણીથી સંતુષ્ટ કરે. શ્લોકમાં આ શ્લોકમાં આપણે શબ્દ જોઈએ ને તો વિષ્ણોર ભૃત્યા, એટલે વિષ્ણુના ભૃત્યા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો જે સંપૂર્ણ, વિષ્ણુના ભક્તો જે સંપૂર્ણપણે એમના ઉપર નિર્ભર હોય છે. નિર્ભર એટલે કે જે એ કરે એ જ કરે, બાકી આપણે આપણા મનથી કશું જ નહીં કરવાનું કે મેં આ કરું કે ના કરું. જેવી રીતે સવારે નામનિષ્ઠાદાસ પ્રભુજીના જે 8 થી 9 ના ભાગવતમના ક્લાસમાં છે ને, પ્રભુપાદજી નિત્યાનંદ નામનિષ્ઠાદાસ પ્રભુ ઘણીવાર આ શ્લોકને કોટ કરે છે. શ્રીમદ ભાગવતમ 6.17.28 નારાયણન પરા સર્વે ન કૃતશ્ચય બિભ્યતિ સ્વર્ગાપવર્ગ નરકેશુ અપી તુલ્યાર્થદર્શિન. એટલે કે આમાં શું કહેવા માંગે છે? આમાં કહેવા માંગે છે કે ભગવાન જે વિષ્ણુના ભક્તો હોય છે, એમના ભક્તો હોય છે, એમને સ્વર્ગ હોય, નર્ક હોય, ગમે તે પરિસ્થિતિ હોય, એમાં એમને કોઈ ફરક પડતો નથી. જેમ કે વૈષ્ણવો ભગવાનને ભોગ લગાવીને ખાય છે, એ તો આપણને ખબર જ છે. પણ એ વૈષ્ણવને શું ખબર હોય છે કે આપણા ત્યાં જે 5 સ્ટાર હોટલ છે એમાં આજનું મેનુ શું હશે? નહીં હોય. એ તો આપણા પ્રસાદમાં જ ખુશ છે, જે મળ્યું તે મળ્યું, ચાલશે, કઈ વાંધો નહીં. દાળ ભાત છે તોય ચાલશે ને રોટલી શાક છે તોય ચાલશે. એટલે કે અને એ કઈ આપણા જેવા વૈષ્ણવ, આપણા તો એટલે આપણા મીન્સ મારા જેવા વૈષ્ણવ નથી હોતા. એ ભગવાનના જે શુદ્ધ ભક્તો હોય છે ને, આપણે તો હજી રસ્તા પર જતા આવતા હોઈએ તો ચાઇનીઝની સ્મેલ આવે, પંજાબીની સ્મેલ આવે, તો આપણું મન એકવાર તો ત્યાં જતું જ રહે કે હા મેં તો હજી ડુંગળી લસણ ખાતી નહીં તો હું પણ ખાત એમ કરીને. પણ ભગવાનના શુદ્ધ જે ભક્તો હોય છે એમને આ સહેજે ફિલિંગ નહીં હોતી. એ તો ભગવાનના પ્રસાદમાં એટલા બધા ખુશ અને આનંદ હોય છે ને કે એમને 56 ભોગ બહારના લઈને આપો તો એ સહેજે અડકે જ નહીં. તમે ગમે તેટલું સારામાં સારું મિષ્ટાન મૂકો, નહીં અડકે એટલે નહીં જ અડકે. આપણે પણ હવે બસ આ શુદ્ધ ભક્તોના જે અનુસરણ કરવાનું છે, અનુકરણ કરવાનું નથી. બરાબર છે? અને પ્રશ્ન થાય આપણને અમુક વાર, મને પણ પહેલા હું જયારે નવી જોઈન થઈ હતી ત્યારે મને એવું હતું કે આ બધા કહેતા હતા કે ભગવાનના ભક્તો બહુ જ ખુશ રહે છે. તો મેં એવું વિચારું કે આ મંદિરમાં રહે છે તો પછી આ બહાર કેમ આવતા હશે? લોકો ખુશ છે. આપણે ઘરમાંથી બહાર ક્યારે જઈએ? આપણે જયારે કંટાળી જઈએ, આપણે ખુશ ના હોઈએ, ક્યાં ફરવા, ત્યારે જ જઈએ કે હવે હું કંટાળી છું આખું વર્ષ ઘરમાં બેસીને, હવે હું ફરવા જાઉં તો મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો હું પહેલા એવું વિચારતી હતી કે કેમ આ લોકો બહાર નીકળતા હશે. ત્યારે પછી જયારે બહુ જ ઊંડું આટલા 3-4 વર્ષ પછી મને હવે ખબર પડે છે કે એ લોકોને છે ને ભગવાન તરફથી કૃપા મળી છે અને ભગવાનના ભક્તો એમના પર કૃતાર્થ થયા છે. તો આ જે કૃપા ભાવના છે ને એ લઈને બહાર નીકળે છે અને આપણા જેવા, મારા જેવા ભક્તોને આપે છે. કયા રૂપે આપે છે? પુસ્તક રૂપે આપે છે, પ્રસાદ રૂપે આપે છે. એટલે આવો પ્રચાર કરવાથી આ પ્રસાદ આપણે બધાને આપી શકીએ છીએ. બરાબર છે? તો આનો વધારેમાં વધારે લોકોને આપણે કૃષ્ણ ભાવનામૃતમાં લાવવા માટે પ્રચારનો આ જ મહત્વ છે. આ પ્રચાર પરથી એક મસ્ત નાની સ્ટોરી છે. એક માણસ હતો, એ વૃદ્ધ થઈ ગયો હતો અને એમના પત્ની પણ ત્યાંના સ્વર્ગ ગયા હતા. તો એ વિચારતા હતા કે હવે હું પણ આ બધી ઘરની જે જવાબદારી છે ને એમાંથી હું મુક્ત થઈ જાઉં. પણ હવે એમને પ્રશ્ન એક જ હતો
કે એમને છે ને 4 છોકરા હતા અને 4 વહુઓ હતી. હવે એમને એ ટેન્શન હતું કે જો હું મોટાને કશું આપી દઈશ ઘરની સત્તા તો બાકી 3 મારો વિરોધ કરશે. તો કે હવે હું એવી કઈ પરીક્ષા લઉં કે આ 4માંથી કોણ લાયક છે એને હું ઘરની જવાબદારી સોંપું. તો એમને એકવાર વિચાર કર્યો અને એમણે કીધું બધી જ વહુઓને ભેગા કરીને કે હવે હું 1 વર્ષ માટે હું તીર્થ સ્થાન પર યાત્રા કરવા જઈ રહ્યો છું. તો એમણે કીધું પિતાજી અમે પછી ઘરની એ જવાબદારી તો કે હમણાં તમે ચલાવો જેવી રીતે 1 વર્ષ પછી હું આવીને વાત કરીશ તમારી સાથે. જતા જતા એ વૃદ્ધ બધી જ વહુઓના હાથમાં 5 ઘઉંના દાણા મૂકીને જાય છે. પહેલી વહુ હોય છે 5 દાણા જુએ છે અને કે છે આ પિતાજી કેમ આવો આપીને ગયા હશે. એટલે એ શું કરે છે એ દાણા ફેંકી દે છે કે હવે આ 5 ઘઉંના દાણા લઈને હું શું કરું એમ. પછી બીજી વહુ હોય છે ને તો એ આમ દાણા જુએ છે ને પછી કે છે આ પિતાજી કેમ આપ્યા હશે તો કદાચ ખાવા માટે આપ્યા હશે તો એ 5 ઘઉંના દાણા લે છે ને ખાઈ લે છે. ત્રીજી હોય છે ને એ ત્રીજી શું કરે છે કે આ પિતાજી આપેલા છે તો આમાં કઈ રહસ્ય હશે એટલે આને શું કરું હું હાચવીને પોટલી બાંધીને મૂકી દઉં. તો એ શું કરે છે એક સ્વચ્છ કપડું લે છે એમાં પોટલી બાંધીને તિજોરીમાં જ્યાં પૈસા અને ઘરેણા મૂકે ને ત્યાં મૂકી દે છે. અને જે પેલી ચોથી છે ને એ સૌથી હોશિયાર હોય છે. એ શું કરે છે એ દાણા જુએ છે ને પછી વિચારે છે કે પિતાજી કંઈક તો આમાં રહસ્ય છુપાયેલું છે. એટલે એ શું કરે છે ઘરની પાછળ જાય છે વાડામાં અને એ દાણા વાવી નાખે છે. અને વર્ષ પછી જયારે પિતાજી આવે છે તો આઈને 4 વહુને બોલાવે છે. 4 વહુને પૂછે કે ભાઈ તમે શું કર્યું એમ. તો પહેલી કે પિતાજી મને તો કઈ ખબર ના પડી એટલે મેં તો ફેંકી દીધા દાણા. બીજી કે તમે મને આપ્યા તો મને એવું ખાવા આપ્યા છે એટલે મેં ખાઈ ગઈ. અને ત્રીજી કે મેં તો આ જો પિતાજી મેં તો છે ને સાચવીને તિજોરીમાં મૂક્યા છે. તો કે લઈ આય તો બતાયા કાઢ્યા. હવે ઘઉંના દાણા આખું વર્ષ પડ્યા હોય તો કેવા બધા જીવડા લાગી જાય ને બધું ખવાઈ ગયું હતું બધું અંદર પાવડર જેવું થઈ ગયું હતું. અને ચોથીને પૂછે છે તો ચોથી એવું કહે છે કે મેં તો કશું નહીં કર્યું પિતાજી ચલો આપણે તમને પાછળ લઈ જવું. પછી પાછળ વાડામાં જઈને બતાવે છે ને તો કેટલું બધું ધાન ઉગી નીકળે છે એમાંથી. તો પેલા વૃદ્ધ જે માણસ હોય છે ને તો એમને એવું થાય છે કે હા મારે આને જ આખા ઘરની જવાબદારી સોંપવી જોઈએ. આ જ બસ પ્રચારનું પણ આ જ છે. આપણને જે જ્ઞાન મળ્યું છે ને આપણે શું કરીએ છીએ આપણને જ્ઞાન મળ્યું તો આપણે પહેલી વહુની જેમ ફેંકી દઈએ છીએ. હવે ચાલ્યા કરે છે રોજ પેલી ગટર માળા ચાલ્યા કરે હરે કૃષ્ણ પછી અડધું તો ખાઈ જઈએ અડધું બોલીએ અડધું કોઈને જોતા કરતા હોઈએ અડધું મોબાઈલમાં જોઈને કરતા હોઈએ. એટલે પહેલી વહુની જેમ મેં તો એ જ છું હજી સુધી. તમે લોકો તો શુદ્ધ વૈષ્ણવ છો કદાચ આગળના સ્ટેજો પર પહોંચી ગયા પણ હું તો પહેલીમાં જ છું હજી કે મેં છે ને જે મને અમૂલ્ય વસ્તુ મળી છે કચરામાં નાખી દીધી છે. બીજી હોય છે ને બીજા લોકો કેવા હોય છે કે જેને આ મળ્યું હોય છે ને એ શું કરે છે પોતે ખાઈ લે છે એટલે પોતે ગ્રહણ કરે છે પણ એને પોતાના પૂરતું જ રાખે છે. ભજનાનંદી તરીકે રહે છે ગોષ્ઠાનંદી નથી બનતા. ત્રીજી હોય છે ને તો એ શું કહે છે કે ના હું તો છે ને આને મારા પાસે સિક્યોર રાખીશ હું કોઈને નથી આપવાની. એટલે એ પોતે રાખે અને પોતે બધું મહત્વ સમજે છે પણ એ કોઈ બીજાને આપતા નથી. પણ જે ચોથી વહુ છે ને એ પાછળ દાણા નાખી દે છે તો કેટલી બધી ખેતીનો પાક ઉગી જાય છે. એટલે કે આપણે આ પ્રચારમાં આ ચોથું માણસ બનવું છે. જે આપણને પ્રભુપાદજી આપેલું છે આપણા ગુરુ મહારાજે આપેલું છે એ બધાને પ્રચાર કરવાનો છે. જેવી રીતે અહીં તમે જોશો તો ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને જ્ઞાન આપેલું છે અને એ જ જ્ઞાન આગળ વધારવા માટે એમને છે ને આ વિદુરજી કહી રહ્યા છે. હમણાં તો જો કે વિદુરજીને જ્ઞાન નહીં આપે પણ એવું નથી કે ઉદ્ધવજીએ કોઈને જ્ઞાન આપ્યું નહીં. એ બદ્રિકાશ્રમ ગયા ત્યાં જે ઋષિ મુનિઓ હતા એમણે જ્ઞાન આપ્યું છે. એટલે એમણે બી એ જ્ઞાનનો તો પ્રચાર કર્યો છે. બસ આપણે પણ આ જ કરવાનું છે. આપણને પણ અનુભવ હોય છે કે આપણે જયારે ભગવાનના મંદિરે જઈએ છીએ ને તો ત્યાં છે ને જે પેલા શુદ્ધ ભક્તો પાસેથી આપણે કશું બી સાંભળીએ કે કશું બી આમ ઇવન કીર્તન બી કરતા હોય અને એ બી એમના મુખે સાંભળીએ તો આપણે શરીરમાં એટલો બધો આમ જોશ આવી જાય કે આપણને એવું થાય કે આજે ઘરે હમણાં મેં તો 16 માળા કરી નાખીશ કે આ તો ઘરે જઈને આજે તમે આજ કરી નાખીશ. હવે આનો છે ને તમને રૂબરૂ અનુભવ કરવો હોય ને તો હમણાં હું ગયા મહિને મેંગ્લોર ગઈ હતી ત્યારે મને બહુ જ મજા આવી ગઈ હતી. ત્યારે તમે જયારે નામનિષ્ઠાદાસ પ્રભુજી પાસેથી સામે બેસીને ક્લાસ સાંભળો ને એમના જે વાઇબ્સ છે ને સાચું કહું છું ભલે તમને ઇંગ્લિશ ના આવડતું હોય ને તોય એમની સામે બેસીને ક્લાસ સાંભળો. એમના વાઇબ્સ એટલા બધા સારા હોય છે ને કે જે ના સમજ પડતી હોય ને એ આપણને સમજ પડવા લાગે છે. અને ત્યાંથી તમને આવવાનું 100% મન નહીં થાય. તમને એવું થશે કે હું પાછી આવી છું ને તો પાછી ઘરે ત્યાં જતી રહું એમ કરીને. એટલે કે આપણને આ કરવાનું છે કે આવા જે શુદ્ધ ભક્તો છે ને એ પ્રચાર કરે છે ને એવી જ રીતે આપણે પણ પ્રચાર કરવાનો છે. કોક દિવસ આપણને જોઈને પણ કોઈ સામેવાળાને થવું જોઈએ કે યાર આવું જે બોલે છે કાં તો આ જે ભગવાન માટે કરી રહ્યા છે ને મારે પણ કરવું છે. આપણને જોઈને કોઈને હરે કૃષ્ણ નામ યાદ આવે ને આપણને માથા પર તિલક જોઈને તો પણ આપણે સમજવું એ પણ આપણો એક પ્રચાર જ છે
એટલે આપણે એ પણ કરી શકીએ છીએ, બરાબર છે. એટલે આપણને આવા જે શુદ્ધ ભક્તો છે ને એમને એમના જે શબ્દો છે ને એમની આપણા મન પર આપણી ચેતના પર એકદમ ડાયરેક્ટ અસર કરે છે. તો આપણે ઇસ્કોનમાં જોઈએ છે કે સંન્યાસીઓ હોય છે, મહારાજ હોય છે, એ બધા છે ને પરિભ્રમણ કરતા હોય છે. તમે કોઈ પણ સંન્યાસીને જોશો ને એક જગ્યાએ બેઠેલા નહીં જોવા મળે. આજે આ મંદિર તો કાલે બીજા મંદિરમાં. કેમ? તો આ લોકો શું કરે છે, એ ભગવાનના જે ભક્તો છે એ ભગવાનના જ્ઞાનનો પ્રચાર કરે છે. ઇવન મારા ગુરુ મહારાજને તમે જોશો, પૂજ્ય જયપ્રતાકા સ્વામી મહારાજ, તો આટલી બધી ચેલેન્જીસ છે, એમની તબિયત સારી રહેતી નથી. તમે હમણાં પણ એમના રોજના એ વાંચશો તો રોજે ડાયાલિસિસ થાય છે એમને. પહેલા અઠવાડિયામાં 1-2 વાર થતું હતું, હવે મોસ્ટલી રોજ કરે છે. તો પણ એ તમે જોશો ને તો ક્યાં ને ક્યાં પ્રવચન આપતા હશે, ક્યાં ને ક્યાં સભા સંબોધિત કરતા હશે, ક્યાં ને ક્યાં શિષ્યો સાથેની મીટિંગો કરતા હશે. એવું નથી કે મારી તબિયત સારી નહીં તો આજે તો હું આરામ કરું આજે. અને એમની રોજની એવરેજ માલા તમે જુઓ ને, આપણી 16 તો આપણે ગટર કરીને 2 કલાકમાં ને માંડ પેલી રાત્રે 12 વાગ્યા સુધી પૂરી કરતી હોઉં છું અમુક ટાઈમે મેં. અને એ 40 માળા રોજની છે, મિનિમમ 40 એમની છે. ત્યારે મને વિચાર આવે છે કે અમને તો ડૂબી મરવું જોઈએ, શરમ ના મારીએ કે જો એમની આટલી બધી ફિઝિકલ ચેલેન્જ છે અને એ આટલું કરી શકતા હોય, અને રીડિંગ બી રોજનું હોય છે પાછું, કે આજે મેં આટલું વાંચ્યું, આજે મેં આટલું વાંચ્યું. ને અમારે ઘરે હમણાં કાલે મહેમાન આવ્યા તો મેં કશું વાંચ્યું જ નહીં, એકાદશીના દિવસે નહીં વાંચ્યું. એટલે આપણે આ વસ્તુ પર છીએ. પણ જે ભગવાનના શુદ્ધ ભક્તો છે ને એ વસ્તુ પકડી રાખે છે કે ના, મારે ભગવાન માટે જ કાર્ય કરવાનું છે. જ્યારે આપણે છે ને બીજી બધી ડ્યુટીઓને પ્રધાનતા આપીએ છીએ, મુખ્ય સમજીએ છીએ કે મારે વહુ તરીકેની, મારી પત્ની તરીકેની, મારી મા તરીકેની મારી ફરજ છે. પણ આપણે જે ભગવાનના બાળક છે એ તરીકેની આપણે એ ફરજ ભૂલી જઈએ છીએ અને આપણે એને છે ને સાઈડ કરી દીધી છે. હા, હવે થાય છે ને કરીએ છે, પેલું નહીં એકદમ કેઝ્યુઅલી લેવા લાગ્યા છે. 16 માળા ને તો હા જુદી થશે. હવે વાંચવાનો ટાઈમ તો મને મળે નહીં યાર, મેં તો આખો દિવસ બહુ બિઝી રહું છું. કેમ? આપણા કરતા જે શુદ્ધ ભક્તો છે એ બિઝી નહીં હોતા? એમના પાસે કોઈ કામ ધંધો છે નહીં, બધાના પાસે બધા જ કામ છે. પણ આપણે એ સમયનો ઉપયોગ રીલ્સ જોવામાં, ટીવી જોવામાં, મારા જે બી એ જ છે. મેં બી અમુક ટાઈમે મોબાઈલ પકડું તો રીલ્સ ચાલુ થાય તો અડધો કલાક જતો રહે હારો. ત્યારે એવું થાય કે બા મેં કેમ આને ચાલુ કર્યું એમ. અમુક ટાઈમ તો એવું થાય આ એપો બી ઉડાઈ દઉં, જાન છૂટે મારી. પણ પછી અમુક ટાઈમે અપડેટ રહેવા માટે કે કંઈક ઇસ્કોનમાં કોઈ વ્રત આવે છે, શું છે, કેવું છે, એની માહિતી બી રીલ્સમાં મળી જાય. પણ અમુક ભૌતિકમાં જતા રહીએ તો પછી જતા જ રહીએ છે. તો આપણે પણ આ જ કરવાનું છે. અને વિદુરજી બી આ જ કરવાના છે. વિદુરજીએ આ કરેલું છે, ઉદ્ધવજી પણ એ જ કરવાના છે કે પરિભ્રમણ કરીને આ જે ભગવાનનું જ્ઞાન છે બીજાને આપે અને એમને ભગવાનનું જ્ઞાન લેવાની તક મળે છે. અહીં બીજું એક પોઈન્ટ છે, આમ તો બહુ બધા પોઈન્ટ છે પણ એક મોટો પોઈન્ટ છે કે વિદુરજી ઉદ્ધવજી કરતા નાના છે. તમે જુઓ, અરે મોટા છે, મોટી વયના, તો પણ એ ઉદ્ધવજી પાસેથી જ્ઞાન માંગે છે. અને આપણે આ ભૌતિક જગતમાં આપણા કરતા નાના હોય તો શું કહીએ, હવે બેસ ને, તને શું ખબર છે, મેં તારા કરતા મોટી છું, મેં આ વાળ છે ને એમને નહીં વાઈટ કર્યા, મેં બધું બહુ જોઈ લીધું છે એમ. આપણે એ બધું કહીએ છે, આપણે વય પ્રમાણે જ્ઞાનને તોલીએ છે. પણ અહીં તમે વિદુરજી જોશો ને, વિદુરજી જ્ઞાન અને ભગવાનના ભક્ત તરીકે એમને તોલે છે. એટલે એમની પાસેથી જ્ઞાન લેવા તૈયાર થઈ ગયા છે. આપણે ઇસ્કોનમાં કોની પાસેથી જ્ઞાન લેવું જોઈએ ને એના બી અમુક એ ક્રાઇટેરિયા છે. જેવી રીતે વયમાં ઉંમર આપણે જે ભૌતિક જગતમાં કરીએ છીએ એ પ્રમાણે અહીં પણ છે કે વયમાં મોટા હોય તો તમે એમની પાસેથી જ્ઞાન લઈ શકો. પણ બીજા બધા બી છે કે દીક્ષાની દ્રષ્ટિએ આપણા કરતા 2-3 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા દીક્ષા લીધી હોય તો આપણે એમની પાસેથી જ્ઞાન ગ્રહણ કરી શકીએ છીએ. પછી આપણે જોઈએ છે કે અમુક લોકો બહુ જ નાની ઉંમરના હોય છે ને, 1 વર્ષ જ છે આમાં ઇસ્કોનમાં, પણ એમનું તમે જ્ઞાન જુઓ ને, ઓ બાપરે, આપણને એવું લાગે યાર મેં તો આ બધું શીખી જ નથી એમ કરીને. ત્યારે આપણે જ્ઞાનની દ્રષ્ટિએ પણ અમુક લોકોને તોલવાના હોય છે કે જ્ઞાન જેની પાસે વધારે છે ને એની પાસેથી બી આપણે જ્ઞાન લેવાનું. પછી એ ઉંમરમાં નાના હોય, મોટા હોય, ગમે તેના હોય. પછી મંદિરમાં આપણે જોઈએ ને તો પદની દ્રષ્ટિએ મોટા હોય તો એમની પાસેથી આપણે જ્ઞાન લઈ શકાય છે. ભક્તિની દ્રષ્ટિએ એટલે કે ભક્તિમાં, અનુભવમાં, એમના અનુભવ પરથી આપણે શીખી શકીએ છીએ એટલે એમાંથી જ્ઞાન લઈ શકીએ છીએ. ત્રીજું છે ભક્તિ કરવાની લાલસાની દ્રષ્ટિએ છે. એમની કેટલી બધી લાલસા છે. આપણે તો કાલે બહાર ગયા હતા તો ચાલશે, હવે આજે દામોદર મહિનાનો દીવો ચાલશે, હવે આજે મોડા આયા છે ને એટલે. પણ એ લોકો ગમે ત્યાં હોય ને ત્યાંથી ભાગીને આવીને પહેલા એ કરે ને આપણે બધામાં ચાલશે ને હેન્ડ્સ એન્ડ ફાવશે બધું કર્યા કરીએ. એમની રીતે આપણે પણ એકદમ દ્રઢ થવાનું છે. અને બીજું છે આત્મ સાક્ષાત્કારની દ્રષ્ટિએ એવા લોકો બી છે કે એમનો આત્મ સાક્ષાત્કાર આપણા કરતા 100 ગણો વધારે છે. જ્યારે એ બોલે, જ્યારે એ કશું વિચારતા હોય ત્યારે આપણને પોતાને અનુભવ થાય. જેવી રીતે નામાનિષ્ઠાદાસ પ્રભુજીને તમે વાત કરો ને એમની સાથે તો આપણને એવો અનુભવ થાય
કે બાપરે આ કેટલું બધું કૃષ્ણમાં રત છે, એટલું વાઇબ્સ એમના એટલા બધા ક્લિયર આપણા પર આવે, એમના શરીરમાંથી જે પ્રકાશ નીકળે છે ને, આપણે તો 40 વર્ષમાં આપણું તો બધું જતું રહ્યું અને એમની ઉંમર 55 ની છે ને, તો પણ એમના મોઢામાં એટલું બધું તેજ છે, એમના શરીરમાં એટલું બધું તેજ છે ને, આપણને સાચે લાગે કે આ ભગવાનના સાચે શુદ્ધ ભક્ત છે. અને ત્રીજો એક છેલ્લો પોઈન્ટ છે, એમાં કૃતાર્થ શબ્દ લખેલું છે. કૃતાર્થ એટલે કે જે મને વસ્તુની જરૂર હોય ને મને મળે ને ત્યારે એને કૃતાર્થ કહેવાય. એટલે કે જ્યારે મને બહુ ભૂખ લાગી હોય ને કોઈ મને પ્રસાદમ આપે તો એ મને કૃતાર્થ કર્યા કહેવાય, કેમ કે એમણે મને આપ્યું છે. અને છેલ્લો પોઈન્ટ એક છે ચૈતન્ય ચરિતામૃતમાંથી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે આ આપણને અમુક લોકોને આપણે કહીએ છીએ પ્રચાર કરવા માટે, તો એ શું કહે છે, હજી મને તો કશું આવડતું નથી, હજી તો હું 2 જ વર્ષ થયા છે, મને હજી કશી સમજ નથી પડતી, એટલે હું પ્રચાર નહીં કરું. મારા ગુરુ મહારાજ પણ કહે છે તમે આવું કરશો ને તો તમે ક્યારેક પૂરું જ્ઞાન લઈ નહીં શકો ને ક્યારે પ્રચાર કરી નહીં શકો. કઈ નહીં, તમારે કશું જ નથી કરવાનું, તમારે ખાલી એક સ્પીકરની જેમ જે આચાર્યોએ આગળ કીધું છે, જે શુદ્ધ ભક્તોએ કીધું છે, એમનું રિપીટેશન કરી નાખો. સારું, તમને યાદ નથી રહેતું, તમે લખીને રાખો, તમે એ વાંચી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી કે પ્રચાર કરવો એટલે મોઢે કરીને કરવો છે. કઈ નહીં, આપણે કેટલાય બધા ભક્તો છે રોજ આવે છે ને મને ખબર છે કે મારા કરતા કેટલું જ્ઞાન એટલું વધારે છે એમની પાસે, તો એમની કૃતાર્થતા એટલી છે ને કૃપા દ્રષ્ટિ કે અમારા જેવા જે છે નાના એમની પાસેથી બી જ્ઞાન લેવા માટે આવે છે. બસ આ એક દ્રષ્ટિ છે કે આ પ્રચારમાં આગળ આવવાનું છે અને ગમે તે આપણા ઇસ્કોનમાં ગમે તે આપણી પાસે આવે સ્પીકર, પણ આપણે બધા પાસેથી કંઈક ને કંઈક નાની વસ્તુ શીખવાની છે. આ ચૈતન્ય મહાપ્રભુ શું કહે છે, કિબા વિપ્ર કિબા ન્યાસી શુદ્ર કેને નાય યઈ કૃષ્ણ તત્વ વેદતા સેઈ ગુરુ હોય. એટલે કે જે બ્રાહ્મણ છે કે પછી સંન્યાસી છે કે ગૃહસ્થ છે કે પછી શુદ્ર છે એવું નથી જોવાનું, આપણે એક જ વસ્તુ જોવાની છે. શું જોવાની છે કે એમને કૃષ્ણ તત્વનું કેટલું જ્ઞાન છે. બસ જેને કૃષ્ણ તત્વ આવડતું હોય ને એ પ્રચાર કરી શકે છે. અને એના માટે રોજ કશું જ નથી કરવાનું, આપણે જપ કરવાના છે. જપ કરશો ને, જેમ જપ કરશો ને, ભગવાન તમને દિવ્ય જ્ઞાન હૃદયમાં પ્રકાશિત કરશે. અને એના દ્વારા આપણા ગુરુ છે પ્રભુપાદજી છે, આપણે કહીએ છીએ ને પ્રભુપાદજી દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિતો, એટલે એ જ્ઞાન આપણને હૃદયમાં 100% પ્રસારિત કરશે. બસ એક જ વસ્તુ છે, આપણે પ્રચાર માટે આગળ આવવાની. આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ, વધારે નહીં તો 5-10 મિનિટ માટે પણ બોલી શકાય છે. અને ઘણી બધી એવી સેવાઓ છે, ખાલી કો-હોસ્ટ છે, એ બધી સેવાઓમાં તમારે કશું જ કરવાનું નહીં હોતું, ખાલી મેનેજમેન્ટ જોવા માટેનું. તો આપણે એવી રીતે પ્રચાર એવી રીતે પણ કરી શકીએ છીએ. અને વધારે કશું નથી કરી શકતા તો આપણે ઘરે બેસીને પ્રભુપાદજીની જે પુસ્તકો છે એ વધારે વાંચીએ, વધારે જપ કરીએ, એ પણ એક જાતનો પ્રચાર જ કહેવાય છે. બીજું કશું ના કરીએ, તિલક કરીને બહાર નીકળીએ ને તો પણ એક જાતનો એ પ્રચાર જ છે. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. મારાથી કઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. અને જે સારું લાગ્યું હોય એ મારા શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ, આચાર્યોની જ વાણી છે. મેં તો ખાલી સ્પીકર તરીકે જ એક બોલી છું, તો મને જે મારી ભૂલ થઈ ગઈ તો મને માફ કરજો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ જય શ્રી રામ પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવત જય સદગુરુ દેવકી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.